નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા। અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર ફોન કરી આપણા કુંડળી પરથી આપણા ભવિષ્યની માહિતી મેળવી શકો છો। આપણા કુંડળી પરથી આપણા ભવિષ્યની માહિતી આપવા સાથે અમારી સાથે જોડાઈ ગયા છે દક્ષિશ શાસ્ત્રીજી। શાસ્ત્રીજી, અમારા વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હર હર મહાદેવ। શાસ્ત્રીજી, દરેક દિવસનું એક અલગ મહત્વ રહેલું હોય છે। આવતીકાલે ગુરુવારનો દિવસ છે, ગુરુવારના દિવસને લઈને શું મહત્વ છે, દિન વિશેષ વિશે જણાવશો? જી, નમઃ શિવાય શાંતાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય યોગી નામ પતયે નમઃ। તમામ જે યોગીઓના યોગી છે, જે ગુરુના પણ ગુરુ છે, તમામ વિદ્યાના જે ગુરુ છે તેવા ભગવાન મહાદેવજીના ચરણોમાં દંડવત કોટી કોટી નમસ્કાર। આજે બુધવારનો વાર છે ને આવતીકાલે ગુરુવાર। આજે સ્વાતિ નક્ષત્ર અને બુધવારનો સમન્વય છે ને આવતીકાલે વિશાખા નક્ષત્રનો સમન્વય સાથે ગુરુવાર અને વ્યતિપાત નામનો યોગ છે। આપણા દર્શક મિત્રો ભાગ્યલાભના પ્રોગ્રામની અંદર દરેક ભક્તોના કોલ આવે છે કે ભાઈ અમારા જીવનની અંદર યશ પ્રતિષ્ઠા કીર્તિ કે સન્માન નથી, સારા કામ કરવા છતાં પણ સફળતા નથી મળતી કે યશ પ્રતિષ્ઠા કીર્તિ કે સન્માનની પ્રાપ્તિ થતી નથી। આવા જે પ્રશ્નો દરેકના હોય છે તેવા વ્યક્તિઓ માટે એક જનરલ વાત છે, જન્મકુંડલીની અંદર કોઈ ખરાબ યોગ હોય અથવા ન હોય, પરંતુ આવતીકાલે ગુરુવારનો દિવસ છે ને વ્યતિપાત યોગ છે, તેની સાથે વિશાખા નક્ષત્ર છે। એટલે વિશાખા નક્ષત્રના સ્વામી છે બૃહસ્પતિ મહારાજ અને વાર છે ગુરુવાર। એટલે ગુરુવાર છે એટલે એવું કે ગુરુ ગ્રહ છે એ દેવતાઓના પણ ગુરુ છે, ગુરુના પણ ગુરુ છે, મનુષ્ય લોકના ગુરુ, યક્ષ ગંધર્વ કિન્નર ઇત્યાદિ જે દેવતાઓ છે એ તમામ દેવતાઓના ગુરુ હોય તો બૃહસ્પતિ દેવતા છે। તો જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હેલો હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? તારીખ 13/2/2013। જન્મ સમય? જન્મ સમય રાત્રે 11:55। જન્મ સ્થળ? આપનું જન્મ સ્થળ જણાવશો? મહુવા, ભાવનગર જિલ્લાનો મહુવા તાલુકો। જી, આપનો પ્રશ્ન જણાવશો? ભાવનગર જિલ્લાનો જી, આપનો પ્રશ્ન શું મહુવા છે? તાલુકો। હેલો જી, આપનો પ્રશ્ન જણાવશો? હેલો જી, આપનો પ્રશ્ન શું છે? એ તો તોફાન બહુ કરે છે અને જીતી મગજ બહુ છે। જી હેલો જી જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે। 2/2/2013 તારીખ બરાબર છે ને બેન? હા હા, તારીખ બરાબર છે। એટલે જીતી બહુ છે। જી, બાલ્યાવસ્થા છે એટલે બાલ્યાવસ્થાની જે ધમાલ છે ને એ થોડીક સારી કહેવાય, પરંતુ આપણે કુંડલીની વાત કરીએ તો તુલા રાશિ આવે છે ને પંચમ સ્થાનની અંદર શનિના ઘરનો જે મંગળ છે એ મંગળ હંમેશા ઉત્પાત કરાવે, કેમ કે ઉત્પાત યોગ છે। સ્વાતિ નક્ષત્ર એટલે આજે સ્વાતિ નક્ષત્ર છે ને દીકરાનો જન્મ કે દીકરી હોય એનો જન્મ પણ સ્વાતિ નક્ષત્રમાં થયેલો છે, એટલે સ્વાતિ નક્ષત્રના માલિક રાહુ હોવાથી પરાક્રમ સાહસ આ બધા ગુણ એમનામાં છે, પરંતુ એ નેગેટિવ ગુણ છે, કેમ કે લગ્નમાં ચંદ્ર અને રાહુનું ગ્રહણ યોગ થયું છે। ચંદ્ર એટલે મન અને પ્રથમ સ્થાન લગ્ન સ્થાન એટલે સ્વાસ્થ્ય શરીર તનુ સ્થાન કહેવાય, તો તનુ સ્થાનની અંદર જે રાહુ છે એટલે યુક્તિ પ્રયુક્તિ સાહસ પરાક્રમ આ બધા એના ગુણધર્મ છે, પરંતુ એ નેગેટિવ છે એટલે આપને પ્રશ્ન ઉત્પન્ન થાય છે। તો ચંદ્ર રાહુનું જે ગ્રહણ યોગ છે એ ગ્રહણ યોગનું નિરાકરણ કરાવો અને દર મંગળવારે ગણેશજીના મંદિરના દર્શન કરાવડાવો, ચોક્કસથી આપને લાભ થશે। જી શાસ્ત્રીજી, આપણે દિન વિશેષ વિશે વાત કરી રહ્યા હતા, આવતીકાલના દિવસના દિન વિશેષ વિશે જણાવશો? જી, તો આવતીકાલે ગુરુવાર છે એટલે જે વ્યક્તિને યશ પ્રતિષ્ઠા કીર્તિની ઈચ્છા હોય તેવા વ્યક્તિઓએ આવતીકાલે ગુરુવારનું વ્રત કરવું, ગુરુનું દાન કરવું, ચણાની દાન, પીળા વસ્ત્ર, હળદર, કેસર અને પીળું વસ્ત્ર આ રીતે દાન કરી શકાય। ફળની અંદર જોઈએ તો ઋતુના ફળ મોસંબી અને કદલી એટલે કેળાના ફળનું દાન કરી શકાય। ત્યાર પછી એવું કહ્યું ગુરુ સ્તોત્ર છે બૃહસ્પતિ મહારાજ સ્તોત્ર, એમાં કહ્યું છે કે બ્રાહ્મણામ ભોજયિત્વા ચ પીડા શાંતિ ભવેદ ગુરોહો। જેને યશ પ્રતિષ્ઠા કીર્તિની પ્રાપ્તિ કરવી હોય તો એ વ્યક્તિઓએ આવતીકાલે ઘરમાં બ્રાહ્મણ દેવતાઓને બોલાવી અને 5 બ્રાહ્મણ કે 11 બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ। શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હેલો 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો હેલો જી શાસ્ત્રીજી, દર્શક મિત્રોનો સંપર્ક તૂટી ગયો છે, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હેલો જી, પૂજા માટે પૂછું તું, જી મારી બેબી પૂજા માટે। જી, હા,
એની જન્મ તારીખ 9/9/1993. જન્મ સમય હાલો. જન્મ સમય જણાવશો. 3:45 દિવસનો સમય છે કે રાતનો? દિવસના. જી. જન્મ સ્થળ અમદાવાદ. જી. આપનો પ્રશ્ન જણાવશો. લગ્ન યોગ ક્યાં રહેશે બેબીના? જી. આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. દીકરીનું નામ જણાવશો. આપે જે તારીખ બતાવી હતી તારીખ પ્રમાણે 9/9/1993 બરાબર છે ને? હા, 9/9/93. દીકરીનું નામ શું છે? હા, બરોબર છે. પૂજા મનસુખભાઈ. જી. તો આપનો ટીવીનો અવાજ બંધ કરશો તો આપ શાંતિથી સાંભળી શકશો. વિવાહ યોગ માટે અત્યારે એમને વૃષભ રાશિ છે જન્મની, અને વૃષભ રાશિમાં 1 તારીખે રાત્રે એટલે 2 તારીખે સવારે ગુરુ મહારાજ વૃષભ રાશિમાં આવી રહ્યા છે. એટલે વૃષભ રાશિનો પહેલો ચંદ્ર વિવાહ યોગ કરાવે એટલે વિવાહ યોગ હવે નજીકના સમયમાં જ પ્રારંભ થઈ રહ્યો. ચિંતા કરવાની જરૂર નથી. સાથે ગુરુની મહાદશા ચાલે છે. ગુરુની અંદર કેતુની મહાદશા હોવાથી લગ્ન વિવાહ જીવનમાં બાધા પણ ઉત્પન્ન થાય છે. તો જે બાધા માટે જે બાધક ગ્રહો છે એનું નિરાકરણ કરાવશો તો ચોક્કસથી 2-5 પછી વિવાહ યોગ બની રહેલ છે. જી. શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી. શાસ્ત્રીજી, દર્શક મિત્રોનો સંપર્ક તૂટી ગયો છે. શાસ્ત્રીજી, ચૈત્ર માસને પિતૃ માસ પણ કહેવામાં આવે છે. ત્યારે ચૈત્ર માસ દરમિયાન પિતૃને રીઝવવા માટે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે માટે માહિતી આપશો. અનાદિ નિધનો વિષ્ણુ શંખચક્ર ગદાધરઃ અક્ષય પુંડરીકાક્ષ પિતૃ મોક્ષ પ્રદો ભવ. જી. શાસ્ત્રીજી, આપણે પિતૃ માસ વિશે જાણીશું. તો આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. જી. આપની જન્મ તારીખ જણાવશો. આપણે જન્મ તારીખ 4/4/1999 છે. જન્મ સમય જણાવશો. જન્મ સમય દિવસના 12 વાગ્યા. જન્મ સ્થળ જન્મ સ્થળ વિજયપુરી. જી. આપનો પ્રશ્ન શું છે. તાલુકો તાહરપુરના છે આપણે. જી. આપનો પ્રશ્ન શું છે. આપણે મારે મારા પપ્પાને બોલવાનું બહુ વધારે થઈ જાય છે. એવું કઈ એની માટે કઈ જી. જી. આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રી આપશે. જી. આપને 4/4/89 તારીખ બરાબર છે ને ભાઈ? જી. આપને કુંભ રાશિ છે. પિતા ને પુત્રની અંદર અણબનાવ છે એવો આપનો સામાન્ય પ્રશ્ન છે. તો એવું કહી શકાય શાસ્ત્ર પ્રમાણે કે ભાઈ સૂર્ય પુત્ર શનિદેવ છે અને શનિ અને સૂર્યદેવને બનતું નથી એટલે શત્રુભાવ હોવાથી અહીંયા આગળ આપની કુંડલીની અંદર જોઈએ તો ભાઈ કુંભ રાશિ છે અને ધનુ રાશિની અંદર શનિ દેવતા છે અને સૂર્ય છે એ 10મા સ્થાનમાં છે. એટલે સૂર્ય શનિની જે પ્રતિયુતિ કેન્દ્ર યોગ થાય, કેન્દ્ર યોગના કારણે અણબનાવ થાય છે. તો શ્રાપિત દોષો નિરાકરણ કરાવો અને થોડીક પિતાની આજ્ઞાનું પાલન કરશો તો ચોક્કસથી પ્રશ્ન જે છે એ સમસ્યા હલ થઈ જશે. જી. શાસ્ત્રીજી, આપણે પિતૃ માસની વાત કરી રહ્યા હતા. ચૈત્ર માસથી પિતૃ માસ પણ કહેવામાં આવે છે. ત્યારે આ દરમિયાન શું શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે માહિતી આપશો. તો ચૈત્ર માસને મધુમાસ કહેવાય છે. મધુમાસની અંદર શ્રી રામચંદ્ર ભગવાનનો જન્મ થયો, રુદ્ર અવતાર હનુમાનજી મહારાજનો જન્મ થયો. નવરાત્રિના નવા વર્ષના પ્રારંભમાં જ માં ભગવતીની સાધના ઉપાસના કરીને શક્તિને પ્રારંભ કર્યો અને શક્તિ પ્રાપ્ત કરી. પરંતુ એવું કહેવાય છે કે ભાઈ લોહીને લક્ષ્મી પિતૃની કૃપા વગર પ્રાપ્ત થતી નથી. જી. શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે. હેલો. હાલો. જી. જી. આપની જન્મ તારીખ જણાવશો. હાલો. જી. આપની જન્મ તારીખ જણાવશો. હેલો. હેલો. જી. શાસ્ત્રીજી, દર્શક મિત્રોનો સંપર્ક તૂટી ગયો છે. આપણે ચૈત્ર માસને લઈને વાત કરી રહ્યા હતા. ચૈત્ર માસ ને પિતૃ માસ વિશે માહિતી આપશો. જી. તો લોહીને લક્ષ્મી એટલે લોહી એટલે સંતાન, સંતાનને ત્યાં સંતાન, સંતાનને ત્યાં સંતાન થવા અથવા તો સંતાન સારા થવા, સન્માર્ગે પ્રેરિત થાય એવા સંતાન પ્રાપ્ત થાય તો પિતૃની કૃપા વગર પ્રાપ્ત થતા નથી. જી. શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે. જી. આપની જન્મ તારીખ જણાવશો. હાલો.
જી આપની જન્મ તારીખ જણાવશો? હેલો જી, સંપર્ક તૂટી ગયો છે. શાસ્ત્રીજી, પિતૃને રીઝવવા માટે શું કરવું જોઈએ તે વિશે માહિતી આપશો? તો ચૈત્ર માસના પાછલા 15 છે દિવસ જે કહેવાય, એટલે પૂનમ પછીની પ્રતિપદા એકમથી લઈને અમાસ સુધી પિતૃના દિવસ કહેવાય. આ 15 દિવસ પિતૃ પાછળ જપ તપ દાન કરી શકાય. એવું કહેવાય છે કે ભાઈ, જેમ આપણે ગુરુવારનો મહિમા જાણ્યો કે ભાઈ બ્રાહ્મણામ ભોજયિત્વા ચ પીડા શાંતિ ભવેત ગુરુહો, ગુરુની શાંતિ માટે બ્રાહ્મ ભોજન શ્રેષ્ઠ કહ્યું. તેવી રીતે પિતૃની કૃપા માટે અક્ષય પુંડરીકાક્ષ, પુંડરીકાક્ષ એટલે ભગવાન શ્રી હરિ નારાયણનું એક નામ છે, જે ભગવાન કૃષ્ણ ભગવાનના અંશ કહેવાય છે. તો પુંડરીકાક્ષ નામના જે વિષ્ણુ નારાયણ છે, સત્યસ નામના જે નારાયણ છે, તેમનું પૂજન, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ અને બ્રહ્મ પૂજન કરવામાં આવે તો પિતૃ રાજી થાય છે. તેની સાથે અત્યારે ગરમીનો મોસમ છે, એટલે પિતૃઓને તૃપ્ત કરવા માટે જલનું દાન અને અન્નનું દાન. એવું કહે ભાઈ, જલદાન એ શ્રેષ્ઠ દાન છે અને અન્નદાન એ શ્રેષ્ઠ દાન છે. આપણા પાસે પુષ્કળ સંપત્તિ હોવા છતાં પણ પિતૃની કૃપા માટે હર હંમેશ અન્નનું દાન અને જલનું દાન કરવું જોઈએ. તો આ 15 દિવસ પર્યંતમાં જે વ્યક્તિ પોતાના પિતૃઓ પાછળ અન્નદાન અને જલદાન કરે છે, તેનાથી પિતૃઓ રાજી થાય છે અને પિતૃઓના આશીર્વાદથી લોહીને લક્ષ્મીની પ્રાપ્તિ થતી હોય છે. તેની સાથે આપણે ભાગ્યલાભના જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, જી, આપની જન્મ તારીખ જણાવશો? હા, કચ્છમાંથી બોલું છું. જી, આપની જન્મ તારીખ જણાવશો? મારા બાબાને જી, એમની જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ બીજી તારીખ 5મો મહિનો 2006. જી, જન્મ સમય ગાંધીધામ. કેટલા વાગ્યે? એમને છે ને સગાઈ છે ને સાવ નક્કી હોય ને તો ના પાડી દે એમ. જી, એમનો જન્મ સમય જણાવશો? સમય સાંજના 8:05. જી, જન્મ સ્થળ? ગાંધીધામ. જી, હવે આપનો પ્રશ્ન જણાવશો? સગાઈ છે ને જોવા જે બહુ નક્કી થઈ જાય ને પાછું છે ને ના પાડી દે. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. શું નામ છે આપણા ભાઈનું નામ? એટલે આમ છે ને માતા જે દે પણ અમે રાશિ જોઈ નથી. બરાબર છે, રાશિ પર ખ્યાલ નથી આપને. હા, બરાબર છે. અત્યારે શું કરે છે ભાઈ? વ્યવસાય કરે છે કે નોકરી છે? અત્યારે ઘરનો ધંધો છે. ઘરનો ધંધો છે. બરાબર છે. હા. પ્રશ્ન એવો છે કે વિવાહની વાત આવે છે પણ આગળ વધતી નથી, એવું વાત છે. હા, જી વાત છે આવે પણ આગળ નથી વધતી. જી. ભાઈની કુંડલીની અંદર ચાંડાલ નામનો યોગ થયેલો છે અને સૂર્ય ગુરુની પ્રતિયુતિ છે. પતિ પત્નીના સ્થાનનો માલિક શુક્ર છે અને રાહુના સાથે હોવાથી ત્યાં આગળ રાહુ પિતૃદોષ કરી રહ્યા છે અથવા તો રાહુ દોષ કહી શકાય, જેના કારણે વિવાહની અંદર બાધા આવે છે. અને શનિની દ્રષ્ટિ સૂર્ય પર છે એટલે શ્રાપિત દોષ થાય છે. એટલે શ્રાપિત દોષના કારણે વિવાહમાં બાધા આવે છે અને અત્યારે વિવાહ યોગ છે નહીં, હજી પણ 12 મહિના પછી વિવાહ યોગ થાય તેવી સંભાવના વધારે છે. જી, શાસ્ત્રીજી રાશિફળ તરફ નજર કરીશું તે પહેલા આપણી સાથે અનેક દર્શક મિત્રો જોડાયા છે. હેલો 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? છોકરી માટેની 12 છે, એની જન્મ તારીખ છે 4/6/2003. જન્મ સમય? જન્મ સમય સવારના ભાગમાં 7:30 પોણા 8 ની વચ્ચે. જન્મ સ્થળ? હા, જન્મ સ્થળ જણાવશો? જન્મ સ્થળ કચ્છ ભચાઉ. જી, આપનો પ્રશ્ન શું છે? હા, જી, આપનો પ્રશ્ન જણાવશો? પ્રશ્ન એને લગ્નના યોગ ક્યારે છે? જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. જન્મનો સમય બીજી વાર બતાવશો બેન? જન્મ સવારના ભાગમાં 7:30 પોણા 8 ની વચ્ચે, 4 જૂન 2003. બરાબર, 4 જૂન 2003. બરાબર છે. પ્રશ્ન લગ્નનો છે, વિવાહનો. હા, લગ્નનો યોગ ક્યારે છે? અત્યારે શું કરે છે? નોકરી છે કે વ્યવસાય છે? કાંઈ નથી કરતી અત્યારે. ક્યાંય નથી કરતા. બરાબર છે. કેટલો અભ્યાસ કર્યો? એ તો 9 સુધી ભણેલ છે પણ એને ભણવામાં રસ નથી, એને ભણવામાં વધારે ફાવતું નથી. જી, બહુ સરસ. સૂર્ય રાહુનો ગ્રહણ યોગ થઈ રહેલો છે, એ ગ્રહણ યોગનું નિરાકરણ કરાવો અને ગુરુવારના વ્રત કરાવો દીકરી સાથે. કેમ કે હા, કેમ કે ચંદ્ર ગુરુનો ગજ કેસરી યોગ થયેલો છે. કદાચ આપણે પહેલા પણ આ કુંડલી વિશે ચર્ચા કરેલી છે.
હા 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 જી, તો એ ગાડી ગુરુચંદ્રનો ગજકેસરી નામનો યોગ છે, એટલે ગ્રહણ યોગનું નિરાકરણ કરાવો અને ગુરુવારનું વ્રત કરાવો, ચોક્કસથી શીઘ્ર વિવાહ યોગ બનશે. 1 તારીખે વૃષભ રાશિની અંદર ગુરુ મહારાજ આવી રહ્યા છે. અચ્છા અચ્છા હા, એટલે કુંડલી બહુ સરસ છે, ચિંતા કરવાની જરૂર નથી ને. રાજયોગ છે દીકરીની કુંડલીમાં. સામાન્ય ગજકેસરી યોગ છે, એટલે ચિંતા નહીં. જી શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો હેલો હા હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? હા, મારા બેબી માટે પૂછ્યું. જી, એમની જન્મ તારીખ જણાવશો? 2/7/97 સાલ, જન્મ સમય, રાત્રે 10:25 છે, જન્મ સ્થળ, વડોદરા. આપનો ના, પ્રશ્ન શું લગ્ન એ થતી નથી અત્યારે. છે? જી, આપનો એટલે યોગ પ્રશ્ન ક્યારે છે? આપનો પ્રશ્ન ફરી એકવાર જણાવશો? લગ્નના યોગ ક્યારે છે? જી, આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. દીકરીનું નામ જણાવશો? વૃતાલી. રૂપાલી. અને 20/7/97 બરાબર છે તારીખ? હા હા 97. હા, જી વૃતાલી છે. વૃતાલી. હા, વૃપાલી. વૃષભ રાશિ. આપણે તારીખ બીજી વાર કન્ફર્મ કરીએ. 20/7/1997 બરાબર છે? જી, તો દીકરીની રાશિ છે ને મકર રાશિ આવી રહી છે. જી, દીકરીની કુંડલીમાં માંગલિક કુંડલી છે, મંગળ છે, એટલે મંગળના કારણે બાધક થઈ શકે અને શનિ મંગળનો બંધન યોગ થઈ રહ્યો છે. એટલે બંધન યોગનું નિરાકરણ કરાવડાવો અને નિત્ય 16 સોમવારના વ્રત જે શાસ્ત્રમાં કે જે ધર્મ ચોપડીમાં કે આખરિયા સોમવાર અથવા તો સાકરિયા સોમવાર કરવાના આવતા હોય, જે શ્રાવણ મહિનાની અંદર દીકરીઓ કરતા હોય છે, 4 માસ કરતા હોય છે. તો જો શક્ય હોય તો સાકરના સોમવારના વ્રત કરાવડાવો, ચોક્કસથી શુભ મનોરથ પૂર્ણ થશે. જી શાસ્ત્રીજી, રાશિફળ તરફ નજર કરીશું જી તે પહેલા આપણી સાથે અનેક દર્શક મિત્રો જોડાયા છે. હેલો હેલો જી શાસ્ત્રીજી, દર્શક મિત્રોનો સંપર્ક તૂટી ગયો છે. મેષ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો? એટલે મેષ રાશિ અલય અક્ષર છે જેના, અને જે સ્ત્રી પુરુષના અલય અક્ષરો છે તેમના માટે આવતીકાલે 7મો ચંદ્ર. જી શાસ્ત્રીજી, મેષ રાશિ વિશે જાણીશું, પરંતુ આપણી સાથે દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો. જી, આપણો ટીવીનો અવાજ બંધ કરજો, જેથી આપ જે કહો તે અમે શાંતિથી સાંભળી શકીએ. હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 23/9/2004. જન્મ સમય, સમય રાતના 12:05. જન્મ સ્થળ, પોરબંદર. જી, આપનો પ્રશ્ન જણાવશો? મારી છોકરી ક્યાંય લગ્નમાં છે, હાર નથી પાડતી સગાઈ માટે. જી સારી સારી વાતો આવે પણ ક્યાંય હાર નથી પાડતી, એટલા માટે કહી રહ્યો. જી, આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. 22 તારીખે રાત્રે જન્મ છે કે 23 તારીખે રાત્રે જન્મ છે? 23 તારીખે રાતે. તો 24 તારીખ આવે અને હા, તો જન્મ 24 તારીખ આવે અને જન્મ સમય 0:05 આવશે, બરાબર છે? બીજી વાર તારીખ બોલશો. 24 કયો મહિનો છે? 22 અને 23 ની વચ્ચે રાતના 12:05. અચ્છા, 22 તારીખે રાત્રે છે તો 23 તારીખ આવે. હા હા. અને માસ કયો, જન્મ માસ કયો છે? જન્મ માસ ફાગ મહિનો. ફાગ. ફાગ મહિનો. પ્રશ્ન શું છે? એ સગાઈ માટે હાર નથી પાડતી ક્યાંય. સગાઈ માટે હાથ નથી પાડતા દીકરી. તો ના પાડવાનું કારણ કઈ પ્રેક્ટિકલ? કે મારે લગ્ન કરવા જ નથી. અમુક ઉંમરે આવા વિચાર આવે, સામાન્ય વસ્તુ છે. હજી લગ્નની થોડીક વાર છે. કાલસર્પ નામનો યોગ થઈ રહ્યો છે કુંડલીમાં, અને ગ્રહણ નામનો યોગ થઈ, જેના કારણે એમને આ નર્વસતા થાય છે. અને હજી ઉંમર પણ નાની છે. જો એમને ભણવામાં રસ હોય તો મારા ખ્યાલથી એમને વિદ્યા અભ્યાસ કરાવવો જોઈએ, કારણ કે 2004માં જન્મ છે તો ઉંમર નાની છે. તો હજી પણ જો દીકરીને કે દીકરાને અભ્યાસ કરવાની ઈચ્છા હોય તો અભ્યાસ કરાવડાવો, અને અભ્યાસ માટે ગુરુવારનું વ્રત કરાવડાવો. કેમ કે સિંહસ્થ ગુરુ છે એટલે વિદ્યામાં રૂકાવટ આપે અથવા તો વિઘ્ન આપે, બાધા આપે. તો ગુરુવારનું વ્રત કરાવો, અને હજી લગ્નને થોડીક વિલંબ છે તો 2 વર્ષ પછી લગ્ન કરશો તો વધુ સારું રહેશે. જી શાસ્ત્રીજી, રાશિફળ તરફ નજર કરીશું. મેષ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો જશે તે વિશે જાણીશું, પણ તો આપણી સાથે અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો
હેલો દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હલો જી, આપની જન્મ તારીખ જણાવશો? હલો જી, આપની જન્મ તારીખ જણાવશો? 9:92 જન્મ સમય સવારે કેટલા વાગ્યે? જન્મ સવારે સવારે એ કેટલા વાગ્યે? લગભગ 7:30 હશે. જી, જન્મ સ્થળ? જન્મસ્થળ સુરત. જી, આપનો પ્રશ્ન શું છે? પરેશ જી, આપનો પ્રશ્ન જણાવશો? એમના લગ્ન કરાવવાના છે. જી, દીકરો છે કે દીકરી છે? છોકરો છે. છોકરો છે. અર્ક વિવાહ કરાવ્યા છે આપે? છોકરો જી. અર્ક વિવાહ નામની પૂજા કરાવેલી છે આપે? ના, કશું કરાયું નથી. લગ્નની વાત આવે. જી. પતિ પત્નીના સ્થાનનો માલિક ગુરુ છે અને નવ પંચમ યોગની અંદર છે ને ગુરુની દ્રષ્ટિ પતિ પત્નીના સ્થાનમાં છે, પરંતુ દાંપત્ય જીવનની અંદર ગુરુની રાશિનો જે રાહુ છે અને રાહુ પર ગુરુનો યોગ છે, એટલે ચાંડાલ નામનું યોગ બનવાથી લગ્ન જીવનમાં બાધક અને આવી રહ્યું છે. તો ચાંડાલ યોગનું નિરાકરણ કરાવવું જરૂરી છે. અને અર્ક વિવાહ નામના વિવાહ આવે છે જે લગ્ન ન થતા હોય અથવા તો લગ્ન જીવન ખંડિત થતા હોય તેમના માટે છે. તો અર્કી નામની કન્યા સાથે અર્ક વિવાહ નામના સંસ્કાર કરાવશો તો ચોક્કસથી શીઘ્ર વિવાહ યોગ બનશે. જી. શાસ્ત્રીજી, મેષ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જાણીશું, પણ આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 જી, આપની જન્મ તારીખ જણાવશો? 21/6/2002. જન્મ સમય? સમય સવારે 4:30. જન્મ સ્થળ? અમદાવાદ. આપનો પ્રશ્ન જણાવશો? મારો પ્રશ્ન છે કે મારે MBA કરવું છે તો આગળ કેવું રહેશે? જી, આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપનું નામ જણાવશો? પટેલ રીતુ. જી. વિદ્યા અભ્યાસનો માલિક બુધ ગ્રહ છે અને બુધ ગ્રહ લગ્નમાં છે. અને પહેલા પણ આપણે પ્રોગ્રામમાં કહેલું છે કે લગ્નમાં બુધો સહસ્ત્રેશુ એટલે 1000 દોષ દૂર કરી શકે એવી કુંડલી છે. એટલે બુધ ગ્રહ બળવાન છે. તો ચોક્કસથી આપ વિદ્યા અભ્યાસ કરી શકો, પરંતુ વધુ મહેનત અને પરિશ્રમ માગશે. કેમ કે લગ્નની અંદર શનિ રાહુની જે યુતિ છે શ્રાપિત દોષના કારણે માઇન્ડ વિચલિત એટલે મગજ વિચલિત થાય, વિચારવાયુ ઉત્પન્ન થવાની સંભાવના છે, નેગેટિવ ઉર્જા પણ ઉત્પન્ન થાય. પરંતુ પુષ્કળ મહેનત કરશો અને વધુ મહેનત અને સાથે ગણેશજીની ભક્તિ કરશો તો ચોક્કસથી આપ વિદ્યા અભ્યાસ પૂર્ણ કરી શકશો. જી, શાસ્ત્રીજી, આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 જી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો જી, જન્મ આપની જન્મ તારીખ? તારીખ 23/5 જન્મ તારીખ 23/5/2388 જી, જન્મ સમય? 88 અને 12:10 રાતના દિવસના? 12:10 રાતે. જન્મ સ્થળ? રાતે. જન્મ આમાં સ્થળ? કેવું કે બાબાના લગ્નમાં અમે વાત કરીએ કે તે સુધી વાત થાય છે તો બધી વાત છે ને તો પતી જ નથી. એટલે જી, નવ ઉંમર થઈ ગઈ છે. જી, જન્મ સ્થળ એટલે જણાવશો? આપણે ગુસ્સે એવું થાય છે અને લગ્ન માટે કે તમે જ કરતો નથી. અમને એવી એમ કરે અમારા પર એમ એના લગ્ન યોગ ક્યારે છે? મહિનો થશે તો 2 મહિના એમ પૂછવા માંગુ છું. એટલે અમને વર્ષ આપવો જોઈએ. ગુસ્સે એવું થઈ જાય. જી. જી, એમનું જન્મ સ્થળ જણાવશો? કરાવવાનું સર એ કહેજો જરા. દીકરાનું જન્મ સ્થળ જણાવશો એવું કહ્યું? અમદાવાદ ગુજરાત. અમદાવાદ ગુજરાતમાં જન્મ છે. અને કર્ક રાશિ છે દીકરાની? હા કર્ક રાશિ લખી છે જન્મસ્થળ. હા. અને આશ્લેષા નક્ષત્ર પણ લખ્યું છે એમાં? હા લખેલું છે સર. જી. અને બુધ ને રાહુ ની શાંતિ લખી છે એમાં અને શનિના. હા, રાહુ મંગળની બુધની રાહુ મંગળની શાંતિ લખી છે. હા જરીના બેન નામ છે ને આપનું? હા જરીના બેન ઓળખી ગયા. રાતે કર્યો તો મેં. જી. રાહુ મંગળની યુતિ અને શનિની યુતિ છે ને, અને આશ્લેષા નક્ષત્રમાં જન્મ છે.
હા 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 અમારા બંનેનો એક જ નક્ષત્ર છે, બંનેનો જન્મદિન. હા, જેના કારણે બાધા આવે છે કારણ કે જ્યારે 7મા સ્થાનની અંદર જરીનાબેન 7મા સ્થાનમાં જ્યારે કર્કનો ચંદ્ર હોય અથવા તો ચંદ્ર બળવાન થતું હોય ત્યારે વિવાહ ડબલ વિવાહ થાય અથવા તો લગ્ન જીવન ખંડિત થવાની સંભાવના છે. તો આપણે આ નિરાકરણ કરાવવું જરૂરી છે. એ કરાવશો એટલે ઓટોમેટિક વિવાહ યોગ બનશે અને આપણે ચંદ્રનું સાચું રત્ન ધારણ કરાવવાનું છે. એનાથી ગુસ્સો પણ કંટ્રોલમાં આવશે. જી શાસ્ત્રીજી, જી શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો 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 જી, આપનો ટીવીનો અવાજ બંધ કરજો જેથી શાસ્ત્રીજી આપણે જે માર્ગદર્શન આપે તે આપ શાંતિથી સાંભળી શકો. જી, હવે આપની જન્મ તારીખ જણાવશો? આપની જન્મ તારીખ? 23/10/96. જન્મ સમય? જન્મ સમય 2:10 બપોરે. જન્મ સ્થળ? જન્મ સમય 2:10 બપોરે. જી. જન્મ સ્થળ પહાડ નામ અંબેટા. કઈ જિલ્લામાં આવેલું છે? એ ભરૂચ જિલ્લામાં. જી, આપનો પ્રશ્ન શું છે? અંબેટા. આપનો ભરૂચ પ્રશ્ન? જિલ્લાના અંબેટા ગામ. જી, આપનો પ્રશ્ન જણાવશો? સંબંધ થતા નથી. જી, પહેલા આપનો ટીવીનો અવાજ બંધ કરજો એટલે શાસ્ત્રીજી આપને જે કહે તે આપ શાંતિથી સાંભળી શકો. આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપની કુંભ રાશિ છે ભાઈ? કુંભ રાશિ છે આપની? હેલો જી, આપની કુંભ રાશિ છે? કુંભ રાશિ. જી. હા. પતિ પત્નીના સ્થાનનો માલિક ચંદ્ર છે. ચંદ્ર પોતાનાથી 8મા સ્થાનમાં કુંભ રાશિમાં બિરાજમાન થઈને સડાસાથી પનોતી છે, જેના કારણે લગ્નમાં વિલંબ આવે છે. એટલે ચંદ્ર અને શુક્રના જપ કરાવો અને ચંદ્ર અને શુક્રનું દાન કરશો તો ચોક્કસથી શીઘ્ર વિવાહ યોગ બનશે. અને શ્રાપિત દોષ થયેલો છે આપની કુંડલીમાં, તો શ્રાપિત દોષનું નિરાકરણ કરવાની જરૂર છે. આટલું કરાવો અને ચંદ્રનું સાચું મોતી ધારણ કરશો ચોક્કસથી શીઘ્ર વિવાહ યોગ બનશે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? 14/9/91. જન્મ સમય? જી, જન્મ સમય? જન્મ સમય રાત્રે 11:30 થી 12 ની વચ્ચે. જન્મ સ્થળ? જન્મ સ્થળ કેશોદ. આપનો પ્રશ્ન શું છે? હા, એ 11:30 થી 12 રાત્રે. જી, આપનો પ્રશ્ન જણાવશો? બાબાના લગ્ન બાબતથી. જી. હા, લગ્ન બાબતથી. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. 14/9/1991 બરાબર છે ને? હા. હવે 23:55 આપણે ટાઈમ લખીએ કેમ કે 11:30 થી 12 કહીએ આપણે તો એમાં ફિક્સ ટાઈમ ન કહી શકાય, પરંતુ આપણે 11:30 થી 12 ની વચ્ચે કરીએ. 28 ડિગ્રીનું લગ્ન આવે છે એટલે વૃષભ લગ્ન છે, વૃશ્ચિક રાશિ છે દીકરાની, બરાબર છે? ખરાબ યોગનું નિરાકરણ કરાવડાવો, ચોક્કસથી નજીકના સમયમાં વિવાહ યોગ બનશે. કેમ કે 1 તારીખે રાત્રે 2 તારીખે વૃષભ રાશિમાં ગુરુ મહારાજ આવે છે એટલે ચંદ્ર પરથી ગુરુનું પરિભ્રમણ વિવાહ યોગ કરે. આગામી 8 થી 9 મહિના અંદર વિવાહ યોગ બનશે. પરંતુ જે કુંડલીમાં ખરાબ યોગ છે એ ખરાબ યોગનું નિરાકરણ કરાવશો ચોક્કસથી શીઘ્ર વિવાહ યોગ બનશે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? 16/12/75. જન્મ સમય? રાતના 12:05. જન્મ સ્થળ? પોરબંદર. જી, આપનો પ્રશ્ન શું છે? અમારા ઘરમાં શાંતિ નથી. ગમે ત્યાં પૂછાવીએ તો એમ કહે કે પિતૃદોષ છે, પિતૃદોષ. જી, આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. 15 તારીખે રાત્રે કે 16 તારીખે રાત્રે જન્મ છે? 16 તારીખે. 16 તારીખે રાત્રે, એટલે 15 તારીખે રાત્રે હોય તો 16 તારીખ આવે. કેમ કે આપણો જન્મ રાત્રે 12:05 એટલે 0:05 મિનિટે જન્મ થયો છે, બરાબર છે? હા હા. તો 15 તારીખે રાત્રે ને 16 તારીખ બરાબર છે ને? આપનું નામ જણાવજો. વૃષભ રાશિ છે. હા. જી. ચંદ્ર કેતુનો ગ્રહણ યોગ છે. ચંદ્ર એટલે મન, એવું કહી શકાય. ભાઈ આપણે 1 લીટર દૂધ હોય અને એની અંદર 1 ચમચી જો દહીં નાખવામાં આવે ને તો ચોક્કસથી 1 લીટર દૂધનું દહીં થઈ જતું હોય છે.
એવી રીતે આપની કુંડલીની અંદર ગુરુ ગ્રહ સ્વગ્રહી બળવાન છે, શુક્ર ગ્રહ બળવાન છે, ગુરુ ગ્રહ બળવાન છે, બુધ ગ્રહ બળવાન છે, પરંતુ ચંદ્ર અને સાથે કેતુ છે. એટલે ચંદ્ર કેતુનો આંશિક ગ્રહણ યોગ બની રહેલો છે. ડિગ્રીકલ બંને ગ્રહ નજીક છે અને ગ્રહણ યોગના કારણે માનસિક શક્તિ ઘરની અંદર ક્લેશ કંકાસ રહેતા હોય છે. તો ગ્રહણ યોગનું નિરાકરણ કરાવવું, સાથે સાથે ચંદ્ર મંગળ સાથે જે એગ્રેસિવતા હોય છે, એટલે ક્યારેક સામે જવાબ આપવાનો, એકબીજાને તર્ક વિતર્કે ક્રોસ કરવાના કારણે સમસ્યા ઉત્પન્ન થાય છે. તો ઘરની અંદર એક વખત ગ્રહ શાંતિ કરાવશો, ચોક્કસથી નિરાકરણ પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, રાશિફળ તરફ નજર કરીશું. મેષ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો. જી, સાતમો ચંદ્ર ગુરુ એટલે સાતમો ચંદ્ર અને ગુરુનું નક્ષત્ર એટલે એવું કહી શકાય ભાઈ દાંપત્ય જીવનની અંદર મધુરતા, પ્રેમની પ્રાપ્તિ થાય, નાની મોટી યાત્રાઓ થાય. મેષ રાશિના જાતકોને જેના વિવાહ થયા નથી તો વિવાહની વાત પણ આગળ વધે. ચંદ્ર એટલે મન, તો જે શૈક્ષણિક ક્ષેત્રમાં સંકળાયેલા છે તેવા લોકોને નવી નોકરી અથવા તો શૈક્ષણિક ક્ષેત્રની અંદર ક્યાંક ઉચ્ચ પદવી પ્રાપ્ત થવાની પણ શક્યતા છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી, આપણી જન્મ તારીખ જણાવશો. હેલો. જી, આપણી જન્મ તારીખ જણાવશો. હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો. મારે મારા બાબા વિશે પૂછવાનું જી, આપના બાબાની જન્મ તારીખ જણાવશો. 5 જૂન 1994. જન્મ સમય. જન્મ સમય રવિવારે સાંજે 6 વાગે. જન્મ સ્થળ. રવિવાર. જન્મ સ્થળ. કેશોદ. જી, આપનો પ્રશ્ન શું છે. જન્મ સ્થળ કેશોદ. જી, આપનો પ્રશ્ન જણાવશો. સગાઈનું પૂછવાનું હતું. જી, આપનો ટીવીનો અવાજ બંધ કરજો જેથી અમારા શાસ્ત્રીજી આપને જે કહે તે આપ શાંતિથી સાંભળી શકો. સગાઈનું પૂછવાનું હતું. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. લગ્નનો પ્રશ્ન છે, વિવાહ થયા નથી કે લગ્ન થઈ ગયા પછી પ્રોબ્લેમ છે, આવું સ્પષ્ટ જણાવશો આપ. પતિ પત્નીના સ્થાનનો માલિક શુક્ર છે અને શુક્ર પોતાનાથી બીજા સ્થાનમાં એટલે અષ્ટમ ભાવમાં છે અને છઠ્ઠા ભાવની અંદર આપણે જ્યોતિષ શાસ્ત્રમાં એવું કહેવાય કે 6, 8 અને 12 આ 3 સ્થાન છે, ખાડાના સ્થાન છે. આધિદેવિક, આધિભૌતિક ને આધ્યાત્મિક 3 પ્રકારના તાપ જીવનની અંદર હોય છે. તો દીકરો હોય કે દીકરી હોય એમની કુંડલીમાં છઠ્ઠા સ્થાનની અંદર ચંદ્ર કેતુનો ગ્રહણ યોગ છે અને પતિ પત્નીના સ્થાનનો માલિક જે શુક્ર છે ને અષ્ટમ સ્થાનમાં છે. એટલે ગ્રહણ યોગનું નિરાકરણ, શુક્રના જપ કરાવો, શુક્રનું દાન કરાવો, ચોક્કસથી વિવાહના જે પ્રશ્નો છે એ પ્રશ્નો ઈશ્વરના આશીર્વાદથી હલ થશે. જી શાસ્ત્રીજી, વૃષભ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો. જી, વૃષભ રાશિ એટલે છઠ્ઠો ચંદ્ર અને ગુરુનું નક્ષત્ર એટલે ગુરુ અને શુક્ર બંને શુભ ગ્રહ છે. એટલે આવતીકાલે દૈનિક વ્યવસાય જે કરતા હોય તેમને દૈનિક વ્યવસાયની અંદર આવક થાય, અચાનક ધન લાભ થવાની પણ સંભાવના છે. તેની સાથે મોસાળ પક્ષથી લાભ થાય, મામા માસીના સંબંધની અંદર મીઠાશ આવે. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ 20/10/2000. જી, જન્મ સમય. સમય નથી ખબર. જન્મ સ્થળ. સ્થળ પહાજ, કયા જિલ્લામાં આવેલું છે. ભરૂચ જિલ્લામાં. જી, આપનો પ્રશ્ન. મારા મેરેજ ક્યારના યોગ છે. જી, આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપનો અભ્યાસ પૂરો થઈ ગયો ને આપનું નામ જણાવશો. આપનું નામ જણાવશો. મારું નામ ક્રિષ્ના છે. મારો અભ્યાસ 12 પાસ છે. પછી આગળ કૃષ્ણાબેન, આપની કુંડલીમાં પતિ પત્નીના સ્થાનની અંદર રાહુ છે એટલે રાહુના કારણે લગ્નમાં વિલંબ થવાની સંભાવના છે. પરંતુ આ 1 તારીખે રાત્રે એટલે 2 તારીખથી જ ગુરુ મહારાજ વૃષભ રાશિમાં આવશે અને તમારા જન્મનો ગુરુ પણ વૃષભ રાશિનો છે. એટલે આગામી 13 મહિનાની અંદર આપના વિવાહ યોગ છે. જો આપના વિવાહ થઈ જાય તો આપના નજીકમાં જે મહાદેવજીનું મંદિર હોય ને ત્યાં 100 ગ્રામ મીઠાઈ ધરાવી દેજો, ચોક્કસથી વિવાહ યોગ બનશે.
જી શાસ્ત્રીજી મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો. મિથુન રાશિના જાતકો માટે આવતીકાલે 5મો ચંદ્ર એટલે બુદ્ધિપૂર્વક કરેલા કાર્યમાં સફળતા પ્રાપ્ત જી થાય. શાસ્ત્રીજી મિથુન રાશિ વિશે જાણીશું, પરંતુ આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હલો જી આપણી જન્મ તારીખ જણાવશો. મારી બેનનું નામ છે જ્યોત્સના. જી એમનો જન્મ તારીખ તારીખ 24/25. ફરી એકવાર જણાવશો. જી 25/5/2055. જી જન્મ સમય, જન્મ સમય રાતના 6 વાગે. જન્મ સ્થળ, જન્મ સ્થળ અમદાવાદ. આપણો પ્રશ્ન શું છે. લગ્ન ક્યારે થશે એ રોજ. જી આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. 25/5/1995 આપણો જન્મ છે. ટીવી નો અવાજ ચાલુ છે ભાઈ? પચીસ 5/95 નો જન્મ છે આપને. વૃષભ રાશિમાં ગુરુ મહારાજનું પરિભ્રમણ, જન્મના ગુરુ પરથી ગોચરના ગુરુનું પરિભ્રમણ શીઘ્ર વિવાહ યોગ કરશે, પરંતુ 6થા સ્થાનમાં મંગળ ને 8મા સ્થાનમાં રાહુ છે એ લગ્ન જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન કરે છે. તો આપના નજીકમાં રહેતા કોઈ શાસ્ત્રીજીનો સંપર્ક કરવો અથવા તો અમારો સંપર્ક કરી અને જે નિરાકરણ કરાવશો તો ચોક્કસથી આગામી 3 મહિના પછી વિવાહ યોગ બની રહેલ છે. જી શાસ્ત્રીજી મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો. બુદ્ધિપૂર્વક કરેલા કાર્યની અંદર સફળતા મળે. સંતાનના જો પ્રશ્નો હોય મિથુન રાશિના તો સંતાનના પ્રશ્નો પણ હલ થાય, અથવા તો સંતાન દ્વારા આવતીકાલે ધન લાભ થવાના યોગ બની રહેલ છે મિથુન રાશિના જાતકો માટે. તે ઉપરાંત સ્વાસ્થ્યના જો કોઈ પ્રશ્ન હોય તો પ્રશ્નની અંદર નાની મોટી સમસ્યા વધી શકે છે, એટલે આવતીકાલે ખાવા પીવામાં સાવચેતી રાખવાની આવશ્યકતા છે. શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી આપણી જન્મ તારીખ જણાવશો. 3/11/1980. જન્મ સમય, સવારે 3:35. જન્મ સ્થળ, સુરત સિટી. જી આપણે પ્રશ્ન શું છે. મેડમ હું લગભગ છેલ્લા 3 વર્ષથી ધંધા વગરનો છું, નોકરી ધંધા વગરનો. જી બસ એની માટે પૂછવું હતું કે નોકરી ધંધાનું ક્યારે સેટ થશે. જી આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપનું શુભ નામ જણાવશો બીજી વાર. મનીષભાઈ બરાબર. એક વખત કાલસર્પનું નિરાકરણ કરાવો અને આર્થિક સમસ્યા હોય અને કાલસર્પ ન કરી શકતા હોય તો નિત્ય 100 ગ્રામ દૂધની અંદર અડધી ચમચી સાકર નાખી અને દૂધ સાકરનું પાણી મહાદેવજીના મંદિરમાં ચડાવો અને 12 માળા ઓમ નમઃ શિવાયની કરો. આવી રીતે 6 મહિના કરશો તો જે પતિ પત્નીના સ્થાનનો માલિક ગુરુ છે અને નોકરીના માલિક જે શનિ છે એ શનિ ને ગુરુની અનુકૂળતા પ્રાપ્ત થશે અને કાલસર્પ દોષમાંથી મુક્તિ મળશે. ચોક્કસથી આપને નોકરી અથવા વ્યવસાયની ઉન્નતિ થશે. કુંડલીમાં રાજયોગ પણ થયો છે, પરંતુ સર્પાદી દોષના કારણે રાજયોગ કામ કરતો નથી. તો એકવાર ડિટેલની અંદર કુંડલીનો અભ્યાસ કરાવડાવો, ચોક્કસથી સફળતા મળશે. જી શાસ્ત્રીજી કર્ક રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો. કર્ક રાશિના જાતકો માટે એટલે ચંદ્ર ગુરુનો ગજકેસરી નામનો યોગ. કર્ક રાશિના જાતકોના સ્વામી છે કર્ક અને ચંદ્ર, અને આવતીકાલે ગુરુવાર અને ગુરુનું નક્ષત્ર એટલે ગુરુ ચંદ્રનો સમન્વય થાય એટલે ગજકેસરી નામનો યોગ થાય. તેનાથી સુખના સાધનોમાં વૃદ્ધિ થાય, સુખમાં વૃદ્ધિ થાય. મનની જે ઈચ્છાઓ છે એ ઈચ્છાઓ આવતીકાલે પૂર્ણ થતી જણાય. જી શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 દર્શક મિત્રો અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે. જી શાસ્ત્રીજી દર્શક મિત્રોનો સંપર્ક તૂટી ગયો છે. સિંહ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો. સિંહ રાશિના જાતકો માટે આવતીકાલે સાહસ, પરાક્રમ, ધૈર્યથી સફળતા મળે. સિંહ રાશિના સ્વામી સૂર્ય દેવતા છે અને સૂર્ય અત્યારે ઉચ્ચ રાશિની અંદર પરિભ્રમણ કરી રહ્યા છે, એટલે શુભ નવપંચમ યોગ થાય સિંહ રાશિ અને મેષ રાશિથી. એટલે ભાગ્યની વૃદ્ધિ, ભાગ્ય દ્વારા સફળતા મળે. એવું કહે કે જે પૂર્વે જે રોકાયેલા કાર્યો છે એ કાર્ય પણ પૂર્ણ થતા જણાય. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી આપણી જન્મ તારીખ જણાવશો. 11/6/1961. જન્મ સમય, 11:15 જન્મ સ્થળ, પડોતરી આપણું જન્મ સ્થળ ફરી એકવાર જણાવશો. રાજકોટ જિલ્લાનું પડોતરી તાલુકો. જી આપણો પ્રશ્ન શું છે.
ચાર્જ બહુ થઈ ગયો સોરી જી ફરી એકવાર આપનો પ્રશ્ન જણાવશો? ચાર્જ બહુ થઈ લેણો બહુ થઈ ગયો કરજ જી જી આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. 11/7/1991 તારીખ બરાબર છે ને ભાઈ? 61 1961. બહુ સરસ. અને 11:15 સવારે બરાબર છે? જી. વ્યવસાય કરો છો? જી. શાસ્ત્ર પ્રમાણે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે છઠ્ઠું સ્થાન એટલે કર્જ ઋણનું સ્થાન કહેવાય. તેનો સ્વામી શનિ છે ને પોતાનાથી 12મે છે અને શનિના સ્થાનમાં કેતુ ગ્રહ છે. એટલે રાહુ મંગળનો અંગારક યોગ છે. અંગારક યોગનો દોસ્તું નિરાકરણ કરાવો અને આપણાથી જાણતા અજાણતા થયેલા પાપ હોય કે દોષ હોય એની માફી માંગો અને દરરોજ હનુમાનજીના મંદિરે જઈને 7 હનુમાન ચાલીસા કરશો અને સાચા દિલથી ભગવાન હનુમાનજીને પ્રાર્થના કરશો, ચોક્કસ દાદાના આશીર્વાદથી સફળતા મળશે. પરંતુ અંગારક યોગ અને અમાસની આસપાસનો જન્મ હોવો જોઈએ. આપનો 14નો જન્મ છે જી. તો 14ની શાંતિની સાથે સાથે આદ્રા નક્ષત્રની શાંતિ કરો, કારણ કે આપનો જન્મ થયો ને ત્યારે આદ્રા નક્ષત્ર હતું અને એનો સ્વામી પણ રાહુ છે. એટલે આગળ રાહુ દ્વારા અંગારક યોગ, રાહુ દ્વારા રાહુ શાંતિ કરાવો, તેની સાથે 14ની શાંતિ કરાવો અને હનુમાનજીની રોજ 7 હનુમાન ચાલીસા કરો અને જાણતા અજાણતા થયેલા પાપની માફી માંગો, ચોક્કસ દાદાના આશીર્વાદ પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો? જી કન્યા રાશિના જાતકો માટે વાણી દ્વારા ધન ઉપાર્જન કરી શકવાના ઉત્તમ યોગ બની રહેલ છે. તેની સાથે પરિવારમાં પ્રેમ વધે, ધન આગમન થાય. 7મા અને 8મા સ્થાનમાં સૂર્ય છે એટલે અચાનક વાહન એક્સિડન્ટ ન થાય તેની સાવધાની રાખવાની જરૂર છે. રાશિનો સ્વામી બુધ ગ્રહ છે અને બુધ અત્યારે અસ્તનો અને વક્રી છે એટલે ખોટા નિર્ણય ન કરવા, કોઈ ખોટા ડોક્યુમેન્ટની અંદર સહી ન થાય, ખોટી સહીના દ્વારા બંધન ના આવે તેની સાવચેતી રાખી અને દિવસ પસાર કરવાની જરૂર છે. જી શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી આપના બાબાની જન્મ તારીખ જણાવશો? જી ફરી એકવાર જણાવશો? જી જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? 24/9/1988 જી જન્મ સમય? અમદાવાદ. જન્મસ્થળ અમદાવાદ. જન્મ સમય રાતનો છે કે દિવસનો? રાત્રે. જી હવે આપનો પ્રશ્ન જણાવશો? લગ્ન વિશે પૂછ્યું અને 2 વાર તો સમય તૂટી ગઈ. જી જી આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. ત્યારે થતું જી લગ્ન બાબતનું અને 2 વાર સમય તૂટી ગઈ. જી વૃષભ લગ્ન છે દીકરાનું અને કુંભ રાશિ છે બરાબર છે ને? પતિ પત્નીના સ્થાનનો માલિક મંગળ છે. માંગલિક કુંડલી નથી પરંતુ દાંપત્ય જીવનનો માલિક મંગળ છે અને મંગળ લાભ સ્થાનમાં છે એટલે વિવાહમાં બાધક આવે. ગ્રહણ યોગનું નિરાકરણ કરાવો, મંગળનું સાચું રત્ન ધારણ કરાવો અને શુક્રનું દાન કરાવો, ચોક્કસથી શીઘ્ર વિવાહ યોગ બનશે. વર્તમાનની અંદર વિવાહ યોગ ચાલુ છે અને 2 તારીખ પછી વધુ વિવાહ યોગ બળવાન બની રહ્યો છે, પરંતુ જે ખરાબ યોગ છે એનું નિરાકરણ કરાવો, સફળતા મળશે. જી શાસ્ત્રીજી તુલા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો? તુલા રાશિના જાતકો માટે જો સ્વાસ્થ્યના કોઈ પ્રશ્ન હોય તે પ્રશ્ન હલ થતા જણાય. સંતાન દ્વારા સુખની પ્રાપ્તિ થાય અથવા તો માતા દ્વારા સુખની પ્રાપ્તિ થાય. અચાનક ધન આગમનના યોગ પણ બની રહેલા છે. પતિ પત્નીના સ્થાનની અંદર ઉગ્રતા બનવાની સંભાવના છે. નાની મોટી યાત્રા થાય કે સૂર્ય ચંદ્ર જ્યારે સામ સામે આવે ત્યારે પૂર્ણિમા પછીની પ્રતિપદાઓ અથવા તો દ્વિતીય સ્થિતિ થતી હોય છે. તો મધ્યાહન કાલ પછી તુલા રાશિના જાતકો માટે એક ઉત્તમ સમય પસાર થાય. વાણી દ્વારા ધન આગમન થાય અને જાહેર ક્ષેત્રની અંદર સફળતા પ્રાપ્ત થવાની સંભાવના વધારે છે. જી શાસ્ત્રીજી વૃશ્ચિક રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો? વૃશ્ચિક રાશિના જાતકો માટે મધ્યાહન કાલ પછી સમય ધીરે ધીરે અનુકૂળ થાય તેવી સંભાવના વધારે છે. પ્રાતઃકાલની અંદર વ્યય ન થાય મધ્યાહન સુધી તેની સાવચેતી રાખવી. પૈસા પડી જવા અથવા ખોવાઈ જવા અથવા તો નાની મોટી ચોરી થવાની સંભાવના છે, તો ચોરીથી સાવચેત રાખવી. આપણે જે સામાન હોય તેને સાવધાનીપૂર્વક સાચવીને રાખવો. તેની સાથે સંતાનના જો પ્રશ્નો હોય તો સંતાનના પણ પ્રશ્ન આવતીકાલે વૃશ્ચિક રાશિના હલ થાય તેવું જણાય. પરંતુ સાયંકાલ પછી વૃશ્ચિક રાશિના જાતકો માટે સમય અનુકૂળતા છે. દાંપત્ય જીવનમાં મધુરતા થાય અને ધન આગમન થવાથી એક આનંદ ઉલ્લાસની પ્રાપ્તિ થતી હોય તેવા યોગ જણાઈ રહેલ છે. જી શાસ્ત્રીજી ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો? જી ધન રાશિના જાતકો માટે આવતીકાલે ગુરુવાર, ગુરુનું નક્ષત્ર અને ધન રાશિના સ્વામી પણ ગુરુ છે એટલે યશ પ્રતિષ્ઠા કીર્તિમાં વૃદ્ધિ થાય. શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો
હાલો જી આપની જન્મ તારીખ જણાવશો? જી 16/10 કઈ સાલમાં જન્મ થયો છે? 87 જન્મ સમય, જન્મ સમય રાતના 10:30 જન્મ સ્થળ, રાજકોટ. આપનો પ્રશ્ન શું છે? મારા ભાઈ વિશે પૂછવું છે, જી મકાનનું અને લગ્નનું. જી શું પ્રશ્ન છે? એના લગ્ન વિશે અને એનો મકાનનો યોગ ક્યારે થાય છે, નવું બનાવવું છે ને, જી અને લગ્નનો શું પ્રશ્ન છે? મેરેજ ક્યારે થવાના છે. જી આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રી આપશે. શુક્રની મહાદશા ચાલી છે આપના ભાઈને અને કર્ક રાશિ છે, બરાબર છે? નામ શું છે ભાઈનું? હિતેન્દ્ર. હિતેન્દ્રભાઈને કર્ક રાશિ છે અને શુક્રની મહાદશા છે, એટલે એક ઉત્તમ સમય ચાલી રહ્યો છે. શુક્ર સંતાન સ્થાનમાં સ્વગ્રહી છે, બુદ્ધિ સ્થાનમાં સ્વગ્રહી છે, એટલે બુદ્ધિપૂર્વક કરેલા કાર્યમાં સફળતા મળે. અત્યારે એવું કહી શકાય કે વર્તમાનની અંદર મકાનના યોગ ચાલુ છે, કારણ કે શુક્ર અને બુધની યુતિ છે અને મહાદશા પણ તેની છે, એટલે શુક્ર બુધના કારણે મકાન યોગ પણ છે, વિવાહ યોગ પણ છે, પરંતુ વિવાહમાં બાધા આપવા માટે સૂર્ય મંગળ બાધારૂપ છે. કેટલી ઉંમર થઈ હિતેન્દ્રભાઈની? 36 ની આસપાસ હશે. અંગારક દોષનું નિરાકરણ કરાવેલું છે? નહીં નથી કરાયું. તો એક ઉત્તમ બ્રાહ્મણનો સંપર્ક કરીને હોય તો એમના જોડે, નહીં તો અમારો સંપર્ક કરજો. પણ સૂર્ય મંગળનો અંગારક દોષ અને મંગળ શાંતિ કરાવો, ચોક્કસથી વિવાહ યોગ પણ થશે. અને અત્યારે વર્તમાનમાં એક મકાન યોગ ચાલુ રહ્યો છે, તો આ વર્ષે મકાન પણ થાય તેવા યોગ છે. જી શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી આપની જન્મ તારીખ જણાવશો? જી હેલો જી શાસ્ત્રીજી દર્શક મિત્રોનો સંપર્ક તૂટી ગયો છે. મકર રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો. મકર રાશિના સ્વામી શનિ મહારાજ અને પોતાનાથી બીજા સ્થાનમાં સ્વગ્રહી છે. જી જી શાસ્ત્રીજી મકર રાશિ વિશે જાણીશું, પરંતુ આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી આપની જન્મ તારીખ જણાવશો? 12/5/91. જન્મ સમય, જન્મ સમય સવારના 6:30. જન્મ સ્થળ, જામનગર. આપનો પ્રશ્ન શું છે? મને ધંધામાં બહુ પ્રોબ્લેમ થઈ. જી આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રી આપશે. આપનું નામ જણાવશો ને આપ શું વ્યવસાય કરો જણાવશો ભાઈ? જાડેજા આદિવાસી ગોળુબા. વ્યવસાય કન્સ્ટ્રક્શન. બરાબર છે. આપણે આજે ભાગ્યલાભમાં પહેલી વાર વાત થઈ છે કે પહેલા વાત થઈ છે આપણે? પહેલી વાત થઈ. જી જી બહુ સરસ. કન્સ્ટ્રક્શનનું કામ છે, એટલે એવું કહી શકાય ભાઈ શનિ ને મંગળનું કામ છે. જ્યારે કોઈ પણ બિલ્ડિંગ બાંધકામ કરવાનું હોય તો એ બાંધકામનું કામ છે, શનિ ને મંગળનું કામ છે. તો આપણી કુંડલીમાં શનિ સ્વગ્રહી છે અને મંગળ શત્રુ રાશિમાં હોવાથી બાધા આવી રહી છે. કેમ કે મંગળ અને કેતુનો અંગારક યોગ કહી શકાય કે બંધન યોગ પણ કહી શકાય, જેના કારણે જે ધન આગમન થવું જોઈએ, ધન આગમન સંતોષકારક પ્રાપ્ત થતું નથી. તો બંધન યોગનું નિરાકરણ કરાવો. શનિવારના દિવસે ગરીબોને અન્નનું દાન આપો ને જલનું દાન આપશો તો ચોક્કસથી તમને સફળતા મળશે. અને મંગળ શુક્રની જે યુતિ છે, તો જો કોઈ ખરાબ સંગત હોય તો ખરાબ સંગ છોડવાની જરૂર છે. કારણ કે આપણી કુંડલીમાં સૂર્ય ઉચ્ચનો છે, ગુરુ ઉચ્ચનો બળવાન છે, મીન રાશિનો ગુરુ પણ સ્વગ્રહી બળવાન છે, મિત્ર ક્ષેત્રી છે, સાથે શનિ પણ સ્વગ્રહી છે. એટલે ગ્રહો સારા હોવા છતાં પણ આપને સમસ્યા ઉત્પન્ન થાય છે. તો ખોટો જો સંગ હોય તો ખોટા સંગથી બચશો અને અંગારક દોષનું નિરાકરણ કરાવો, સફળતા જરૂરથી મળશે. જી શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી આપની જન્મ તારીખ જણાવશો? 27/8/99. જન્મ સમય, જન્મ સમય સવારનો છે, કેટલા વાગ્યે? એક્ઝેક્ટ ટાઈમ નથી ખબર. જન્મ સ્થળ, જન્મ સ્થળ અમદાવાદ. આપનો પ્રશ્ન શું છે? અમારા ફ્લાઇટ છે કે મારે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જાણવું છે એમ. જી એટલે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મારે રસોડું કઈ બાજુ કરવું, પછી બેડરૂમ કઈ બાજુ હોય, બધું મારે જાણવું છે. જી આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપનું નામ જણાવશો ને આપ ક્યાં રહો છો? તૃપ્તિબેન પટેલ નામ છે અને હું રહું છું અત્યારે સાયન્સ સિટી સોલામાં. જી તૃપ્તિબેન, વાસ્તુ કન્સલ્ટિંગ એટલે વાસ્તુ એક ઉર્જા છે અને વાસ્તુ આપણે મકાન જોયા પછી આપણે નિર્ણય કરી શકીએ કે ભાઈ કઈ દિશામાં કઈ વસ્તુ હોવી જોઈએ, રસોડું કઈ જગ્યાએ હોવું જોઈએ, બેડરૂમ કઈ જગ્યાએ જો, સ્ટડી રૂમ કઈ જગ્યાએ હોવો જોઈએ, માસ્ટર બેડરૂમ કઈ હોવું જોઈએ. પરંતુ એ વાસ્તુ કન્સલ્ટિંગ કર્યા પછી જ આપણે ચોક્કસ પ્રમાણે આપી શકીએ. અત્યારે આ જે છે એ જન્માક્ષર પ્રમાણે આપણે માર્ગદર્શન આપવાનો પ્રોગ્રામ છે, તો આપ અમારો સંપર્ક કરી અને વાસ્તુ કન્સલ્ટિંગ કરાવી શકો છો. જી શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી આપણી જન્મ તારીખ જણાવશો?
14/12/2001. જન્મ સમય, જન્મ સમય સવારના 10 વાગે. જન્મ સ્થળ. મોરબી જિલ્લાનું રાજકોટ. જી, આપનો પ્રશ્ન શું છે? એને કાર્યક્ષેત્રમાં કીધી બરોબર મને લાગતું નથી. જી શું છે? જી, આપણે માર્ગદર્શન અને શાસ્ત્રજી આપશે. 14/12/2001 બરાબર છે ને સાહેબ તારીખ? હા હા. જી. અને રાજકોટમાં જન્મ છે? રાજકોટ મોરબી જિલ્લાનું. અચ્છા, મોરબી જિલ્લામાં. બરાબર છે. હા. બરાબર. હવે પ્રશ્ન શું છે જણાવો. કાર્યક્ષેત્રમાં બરોબર મને એને MS કોમ્પ્યુટરનો કોર્સ કરેલો છે. જી. શેનું કામ શેનું છે અત્યારે ભાઈ દીકરા? કોમ્પ્યુટર ઓફિસમાં બિલ બનાવવાનું કામ છે. બરાબર છે. વન ટાઈપ નોકરી છે, બરાબર છે ને? હા. જી. અચ્છા, દીકરાની કુંડલીમાં 6થા સ્થાનમાં જે રાહુ ગુરુનો ચાંડાલ યોગ છે એનું નિરાકરણ કરાવેલ છે આપે? નાજી સર. અને જ્યેષ્ઠા નક્ષત્રમાં જન્મ છે. એવું કહી શકાય ભાઈ જે બાળકનો જન્મ જ્યેષ્ઠા નક્ષત્રમાં, મૂળ નક્ષત્રમાં, આશ્લેષા નક્ષત્રમાં, રેવતી કે પુષ્ય નક્ષત્રના બીજા ચરણની અંદર જ્યારે જન્મ હોય અથવા તો મઘા નક્ષત્રમાં જન્મ હોય તો એ લોકોને કાર્ય કુશળતા હોવા છતાં પણ સફળતા મળતી નથી. તો અહીં ગાડી વૃશ્ચિકનો ચંદ્ર નીચનો છે એટલે સાચામાંનું, સારામાંનું, મોતીનું રત્ન ધારણ કરાવો. જ્યેષ્ઠા નક્ષત્ર અને ચાંડાલ યોગનું નિરાકરણ કરાવશો, સફળતા પ્રાપ્ત થશે. જી, શાસ્ત્રીજી અમારી સાથે જોડાયા.